નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામની કલેક્ટરે મુલાકાત લીધી હતી. તખતગઢ ગામે સરકારની DLR-MP યોજના અંતર્ગત જિલ્લામાં રિઝર્વ રેકર્ડ પ્રિમ્યુલેશન થયા બાદ ખેડૂત ખાતેદારો દ્વારા જુદા જુદા કારણોસર રજૂ થયેલ અરજીઓ પૈકી રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને રિઝર્વ કરોડોમાં સુધારો કરીને તે બાબતે ગ્રામજનો સાથે મહત્વની એક બેઠક પણ યોજવામાં આવી હતી. સાબરકાંઠાની તમામ અરજીઓ આ રીતમાં વહેલું નિવારણ આવશે એમ ખેડૂત હર્ષિલ પટેલ અને નિશાંત પટેલે જણાવ્યું હતું. આજે અમારા ગામ તખતગઢ ખાતે કલેક્ટર શ્રી આવેલા અને જે અમે પહેલાં જે જમીન માટે ક્ષેત્રફળની અરજી કરેલી જે વધઘટ હતી તો એ સ્થાને જઈને કલેક્ટર સાહેબશ્રીએ નિરીક્ષણ કરીને અને એનું નિવારણ લાવેલા છે અને અમારા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે. આજરોજ સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી રતન કુંવર ચારણ ગઢવી બેનશ્રી તખતગઢની મુલાકાતે આવ્યા હતા. એ રીસર્વે પ્રમોગેશન જે જમીન દફતરમાં ખેડૂતોની જે જમીનમાં વધઘટ થઈ છે તેની અરજીઓ કરવામાં આવેલી હતી તખતગઢના ખેડૂત મિત્રો દ્વારા. આજે એમને તેના પ્રશ્નોનો સાંભળી અને એનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને જે સ્થળ ઉપર વધઘટ થઈ છે તેનું રૂબરૂ માન્ય કલેક્ટર શ્રી, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને વહીવટીતંત્ર સાથે મળી એ જમીનની માપણી કરી છે અને એનો તરત નિકાલ કરવા માટે બાંયધરી આપવામાં આવી છે. આવું દરેક ગામડાઓમાં પણ કરવાના છે અને ગુજરાત સરકાર દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે, જે કિસાનોનો જે પડતર પ્રશ્ન હતો તે નિકાલ કરવામાં આવ્યો છે અને જે જમીનની વધઘટ હતી અને ક્ષેત્રફળમાં જે વધઘટ થઈ હતી તેનો ત્વરિત નિકાલ આજે માન્ય કલેક્ટરશ્રીની રૂબરૂમાં અને પ્રાંત સાહેબ અને મામલતદારની રૂબરૂમાં કરવામાં આવ્યો છે. DLRના મિત્રો પણ રૂબરૂ જમીન માપણી કરવામાં આવે છે અને 2-3 દિવસમાં તખતગઢની જે પણ અરજીઓ છે એ નિકાલ કરી અને 2-3 મહિનામાં એ ક્ષેત્રફળ જે મૂળ રેકર્ડ જૂનું છે તે પ્રમાણે કરવા માટે આદેશ પણ આપ્યા છે. આવા દરેક ગામડાઓમાં પણ થવાનું છે. એટલે જે પણ કિસાન ભાઈઓનું વધઘટ થયો છે તે આમાં સહયોગ આપી અને DLR મિત્રો અને વહીવટીતંત્રને સહયોગ આપી આપણે જે પણ અરજી કરેલ છે તેનું નિવારણ થશે. અને આજે જે પણ ગામના વિકાસના કામોની પણ મુલાકાત લીધી હતી. ખેડૂતો દ્વારા જે સામૂહિક સંપ યોજના બનાવવામાં આવી છે તેમની પણ મુલાકાત લીધી હતી. વન વિભાગ દ્વારા જે સરકારી પડતર ઉપર જમીન ઉપર વન કવચ જે યોજના હરિત વસુંધરાની પણ મુલાકાત લીધી હતી અને ગામ લોકોના જે પડતર પ્રશ્નો હતા તેના પણ ચર્ચા કરી અને એનું નિવારણ સાથે રહી એક ગ્રામસભા પણ સંબોધી હતી અને ખૂબ સારી રીતે ગામ લોકો સહકાર આપી અને આ કાર્યમાં જોડાયા છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.